બોલાભાઈ અમૃતભાઈ ભરવાડ, ચલથાણ ડેપ્યુટી સરપંચ. શું આયોજન કરવામાં આયોજનમાં 3 CPL1 CPL2ની સફળતા બાદ CPL3નું આયોજન ભવ્ય કરી રહ્યા છે. આપ સામે ઓપ્શનની પ્રક્રિયા અમારી પૂર્ણ થઈ અને આજથી 30 તારીખથી અગ્રણીઓ શ્રી ગામના મહેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ બબલામામાં કુણાલજી, અંકુરભાઈ, રાજુભાઈ ભરવાડ અને જે આના ચાક અમને જે સહકાર આપે છે બધી રીતે તે લોકોના હસ્તે આજે છોકરાઓ માટે ગ્રાઉન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કેટલી ટીમો છે અને કેટલા ઓનરો સાથે? 10 ટીમો છે, 151 ખેલાડીઓ છે અને આજે બધાને 2 ટીમનો આજથી શુભારંભ કરીએ છીએ. 15 દિવસ આ ટુર્નામેન્ટ સતત આ ગ્રાઉન્ડ પર ચાલશે. ખેલાડીઓને પ્રોત્સાહન માટે શું રાખો? પ્રોત્સાહન માટે રોજે રોજના ઇનામ વિતરણો તો છે જ સ્પોન્સરો તરફથી. ત્યારબાદ ફાઇનલમાં વિજેતા ટીમને 50,000 રૂપિયા, રનર્સઅપ ટીમને 25,000 રૂપિયા અને બીજી અધર ઇનામો પણ રાખવામાં આવ્યા છે. સામાજિક અગ્રણીઓ કોણ કોણ ઉપસ્થિત? આજ સામાજિક અગ્રણીઓમાં અમારા સરપંચ શ્રી અંકુરભાઈ, કડોદરા નગરપાલિકાના અગ્રણી શ્રી બબલામામા, રાજુભાઈ ભરવાડ, કુણાલજી, વાંકાનેડાના સરપંચશ્રી અને તમામ આજુબાજુના જાણતી હસ્તીઓ બધી આવી હતી.